નમસ્કાર નમસ્કાર નમસ્કાર। આજના આ વિડીયોમાં દરેક વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે લઈને આવેલા છે ગુજરાતી વ્યાકરણના ક્રિયાપદો। આગળના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણના સ્વર, વ્યંજન, શબ્દ શ્રેણી અને સંજ્ઞાઓ જોઈ ગયા હતા। આજે આપણે જોવાના છે ક્રિયાપદો। જે ક્રિયાપદોની સૌપ્રથમ આપણે થિયરી લાવેલા છે। થિયરી પૂર્ણ થાય એના પછી આપણે એના લગતા MCQ સાથે લઈને આવેલા છે। તો વિડીયો ચાલુ કરતાં પહેલાં એક દરેક વિદ્યાર્થી ભાઈઓને એક નમ્ર વિનંતી, જો આપણી ચેનલ પર નવા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવેલા હોય તો આપણી ચેનલને ખૂબ જ પ્રેમથી સબસ્ક્રાઈબ કરી લેવું અને લાઈક કરીને આપણે આગળનો વિડીયો જોવાનો ચાલુ કરવો। તો વધારે લાંબુ ન જતાં આપણે વિડીયો ચાલુ કરીએ, જેના માટે આપણે આવેલા છે। તો સૌપ્રથમ આપણે ક્રિયાપદની વ્યાખ્યા જોઈ લઈએ। તો ક્રિયાપદની વ્યાખ્યા જે આપણને શું કહે છે એ જોઈએ। જુઓ, અહીંયા મેં લખેલું છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીને સારી રીતના સમજણ પડે। તો જુઓ, ક્રિયાપદ એટલે વાક્યમાં જે પદ દ્વારા ક્રિયા થવાનો ભાવ દર્શાવતો હોય અને વાક્યનો અર્થ પૂર્ણ થતો હોય તેને શું કહેવાય? ક્રિયાપદ। બરાબર, મતલબ ક્રિયાપદ એટલે કે ક્રિયા આપણને દર્શાવે। અહીંયા આપણે ઉદાહરણ લીધું છે। જુઓ, રમેશ પુસ્તક વાંચે છે। બરાબર, તો અહીંયા વાંચવાની ક્રિયા થાય છે। વાંચે એ શું છે? ક્રિયાપદ। તો જુઓ, આપણે એના પછી ક્રિયાપદના પ્રકારો જોઈએ। તો બીજો મુદ્દો છે આપણો ક્રિયાપદના મુખ્ય પ્રકારો। તો ક્રિયાપદના મુખ્ય પ્રકારો કેટલા છે? 3। તો સૌપ્રથમ આવે છે અહીંયા આપણો ક્રિયાપદના પ્રથમ પ્રકાર, એક છે સકર્મક ક્રિયાપદ। ગયા વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પણ ક્રિયાપદોની માહિતી આપેલી છે। જે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ ગ્રામરમાં ક્રિયાપદોનો વિડીયો ના જોયો હોય એ આપણા વિડીયોમાં આપણી ચેનલ પર જઈને જોઈ લઈ। એટલે જો તે વિડીયો જોયો હોય એના પછી આ વિડીયો જોઈ તો તમને આનાથી થોડું વધારે ખબર પડે। આ વિડીયો જોયા પછી તમે ઇંગ્લિશ ગ્રામરના પણ વિડીયો જોશો તો પણ ચાલશે। તો સકર્મકમાં શું છે એ જોઈએ આપણે। જે ક્રિયાપદને પોતાનો અર્થ પૂર્ણ કરવા માટે કર્મની જરૂર પડે તેને શું કહેવાય? સકર્મક ક્રિયાપદ। જુઓ, નામમાં જ આપણને અર્થ આપેલો છે, સકર્મક એટલે કે કર્મની જરૂર પડે। જુઓ, આપણે ઓળખ કઈ રીતના કરી શકીએ તે અહીં આપેલું છે। ક્રિયાપદને શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે? જવાબ મળે તો એ સકર્મક ક્રિયાપદ કહેવાય। જુઓ, અહીંયા ઉદાહરણ જોઈએ આપણે। મનન આંબો ખાય છે। તો આપણે મનનને પ્રશ્ન પૂછીએ, મનન શું ખાય છે? આપણને જવાબ મળ્યો આંબો। બરાબર, તો આના ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે આંબો એ શું છે? ક્રિયાપદ, એ ખાવાની ક્રિયા કરે છે। જુઓ, બીજું છે અકર્મક ક્રિયાપદ। તો એમાં છે જે ક્રિયાપદને કર્મની જરૂર પડતી નથી અને કર્મ વગર પણ વાક્યનો અર્થ શું થાય? પૂર્ણ થાય તેને શું કહેવાય? અકર્મક ક્રિયાપદ। જુઓ ઉદાહરણ, બાળક રડે છે। તો અહીં શું રડે છે એવો પ્રશ્ન પૂછતા અથવા તો કોણ રડે છે એવો પ્રશ્ન પૂછતા આપણને જવાબ મળતો નથી। બરાબર, અહીંયા શું રડે છે? બાળક રડે છે એવું તો કહેવાય નહીં, ને કોને રડે છે એનો પણ જવાબ ના મળે, માટે આ ઉદાહરણ કેવું છે? અકર્મક ક્રિયાપદ। બીજું ઉદાહરણ છે, જુઓ, એના ઉપરથી આપણે બેસવું, ઉઠવું, સૂવું, દોડવું કે હસવું, આ બધા કોના ઉદાહરણ છે? અકર્મક ક્રિયાપદના। એના પછી જુઓ ત્રીજો મુદ્દો, દ્વિકર્મક ક્રિયાપદ। બરાબર, જુઓ એને આપણે સમજૂતી અહીં આપેલી છે। જે ક્રિયાપદને વાક્યમાં 2 કર્મ હોય તેને દ્વિકર્મક ક્રિયાપદ કહેવાય, એક મુખ્ય અને બીજું ગૌણ। તો જુઓ, અહીંયા ઉદાહરણ આપણે લીધા છે। શિક્ષકે વિદ્યાર્થીઓને ગુજરાતી ભણાવ્યું। કોને ભણાવ્યું? વિદ્યાર્થીઓને। શું ભણાવ્યું? ગુજરાતી। બરાબર, આના પરથી આપણને
ક્રિયાપદ ખબર પડી ગયા। જો શું ભણાવ્યું તો ગુજરાતી, કોને ભણાવ્યું તો વિદ્યાર્થીઓને। આ જે ગુજરાતી હશે એ મુખ્ય કર્મ છે, જ્યારે વિદ્યાર્થીઓને એ ગૌણ કર્મ છે। જો ત્રીજા નંબરનો અન્ય મહત્ત્વના આપણે અહીંયા પ્રકાર લીધા છે એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને કોઈ પણ આપણને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય તો આપણને એક પણ માર્ક કપાય નહીં। એટલે આપણે સંપૂર્ણ લઈ લેવાનું છે, આમાં કશું ઘટવા દેવાનું જ નથી, બરાબર। તો જુઓ અન્ય મહત્ત્વના પ્રકારો, જેમાં સહાયકારક ક્રિયાપદ, જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને કાળ કે અવસ્થા દર્શાવવામાં મદદ કરે, જેમ કે જુઓ છે, હતો, હશે। આ સહાયકારક ક્રિયાપદ એ વાક્યના છેલ્લા એટલે કે અંતમાં જ આવે। જો સંયુક્ત ક્રિયાપદ, જ્યારે બે ક્રિયાપદો જોડાઈને એક ક્રિયાનો અર્થ બતાવે, એટલે બે ક્રિયાપદો જોડાઈને આપણને એક અર્થ બતાવે, તેનું શું કહેવાય? સંયુક્ત ક્રિયાપદ। જુઓ અહીંયા ઉદાહરણ આપણે લીધું છે, તે બધું ખાઈ ગયું। ખાવું અને જવું એવું શું છે? ક્રિયાપદો। મતલબ આ બંને ક્રિયાપદો ભેગા થઈને એક આપણને ક્રિયા દર્શાવે છે, જેને સંયુક્ત ક્રિયાપદ આપણે કહી શકીએ। એના પછી જુઓ ચોથા નંબરમાં ચોથો મુદ્દો છે ક્રિયાપદના કાળ એટલે કે ટેન્સ, જેમાં ક્રિયાપદ શું છે? સમય દર્શાવે, બરાબર, જેને શું કહેવાય? કાળ કહેવાય। તો જુઓ અહીંયા વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ 3 આપેલા છે, જેમાં પ્રથમ આપણે લઈએ વર્તમાન કાળ। ક્રિયા અત્યારે થઈ રહી છે, એટલે હાલમાં જે કંઈ ક્રિયા થતી હોય તે વર્તમાન કહેવાય। એમાં આપણે ઓળખવું હોય તો છે, લખે છે એવા શબ્દો, વાક્ય આપણે જોવા મળે। જ્યારે ભૂતકાળમાં ક્રિયા થઈ ગયેલી છે, બની ગયેલી છે, મતલબમાં હું ગઈકાલે સ્કૂલે ગયો હતો, તો ગઈકાલની વાત છે, ભૂતકાળ થઈ છે, બરાબર। તો ગયો હતો, તો અહીંયા હતો, લખ્યું, એ બધા ભૂતકાળમાં આવે। જ્યારે ભવિષ્યકાળમાં શું આવે? ક્રિયા હવે પછી થશે, એટલે હજુ ક્રિયા થવાની વાત છે, આવતીકાલે, ટુમોરો, બરાબર, એ બધા શું છે? ભવિષ્યકાળ દર્શાવે, એટલે કે હશે, લખશે, એ ભવિષ્યકાળના ઉદાહરણ છે। જુઓ એના પછી આપણે ધાતુના આધારે જોઈએ તો જુઓ ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે। ધાતુને પ્રત્યયો લગાવવાથી શું બને? ક્રિયાપદો બને। જુઓ ધાતુમાં લખ ક્રિયાપદો, જુઓ લખવું, લખે છે, લખ્યું, લખશે, એ બધા શું છે? ક્રિયાપદો ધાતુના। જુઓ યાદ રાખવા જેવી ખાસ બાબત છે, જુઓ ગુજરાતી વાક્ય રચનામાં સામાન્ય રીતે ક્રિયાપદના વાક્યને અંતે આવે છે, બરાબર। આ ક્રિયાપદો ક્યારે આવે? મોસ્ટ ઓફલી વાક્યના અંતે આવે, બરાબર। જુઓ અહીં આપણે થિયરી પૂરી થાય છે, બરાબર। તો આના આધારે આપણે થોડા MCQ પણ લાવેલા છે, ગુજરાતી વ્યાકરણના ક્રિયાપદના MCQ, તો આપણે હવે જોઈ લઈએ। જો આપણે વધારે ચર્ચા કરીશું તો વિડીયો લાંબો થશે, એના માટે ડાયરેક્ટ આપણે હવે MCQ ચાલુ કરી નાખીએ। તો જુઓ પ્રથમ પ્રશ્ન આપણો શું છે કે રાહુલ પુસ્તક વાંચે છે, બરાબર। આ વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો। વાંચે છે મતલબમાં કેવું છે? આપણે સકર્મક છે, અકર્મક છે, આગળ જોઈએ તે અહીંયા આપણને છે ઓપ્શન એ અકર્મક, ઓપ્શન બી સકર્મક, ઓપ્શન સી દ્વિકર્મક કે ઓપ્શન ડી સહાયકારક। તો આપણે જવાબ જોઈએ ઓપ્શન નંબર બી સકર્મક ક્રિયાપદ છે, બરાબર। તો કેમ સકર્મક ક્રિયાપદ આવે છે એ આપણે સમજૂતી લીધી છે। તો જો સમજૂતીમાં જ્યારે ક્રિયાપદને શું અથવા કોને પૂછવાથી જવાબ આપણને મળે, એટલે કે કર્મ મળે, ત્યારે તે સકર્મક કહેવાય। અહીં શું વાંચે છે? તો પુસ્તક જવાબ મળે છે, તેથી તે શું છે? સકર્મક ક્રિયાપદ। પ્રશ્ન નંબર 2 છોકરું રડે છે, આ વાક્યમાં ક્રિયાપદ કયા પ્રકારનું છે? તો ઓપ્શન જોઈએ આપણે, ઓપ્શન એ સકર્મક, ઓપ્શન બી અકર્મક, ઓપ્શન સી ભાવે કે ઓપ્શન ડી પ્રેરક। તો અહીં આપણો જવાબ આવશે બી અકર્મક ક્રિયાપદ। કેમ અકર્મક આવે એ પણ આપણે જોઈ લઈએ। જો સમજૂતી, જે ક્રિયાપદને કર્મની જરૂર હોતી નથી તેને શું કહેવાય? અકર્મક કહેવાય। જેમ કે રડવું, હસવું, બેસવું, ઊંઘવું જેવી ક્રિયાઓ એ આપણને શું બતાવે છે? કર્મ હોતું નથી। પ્રશ્ન નંબર 3 શિક્ષકે વિદ્યાર્થીને કવિતા શીખવી, આ વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાપદ વાપરાયું છે? જુઓ એક કર્મક, અકર્મક, દ્વિકર્મક કે નામધાતુ। તો જુઓ આપણો જવાબ આવશે અહીંયા દ્વિકર્મક। કેમ દ્વિકર્મક આવે એના માટે આપણે સમજૂતી લાવેલા છે, તો સમજૂતી પણ જોઈ લઈએ। જુઓ સમજૂતી, વાક્યમાં જ્યારે બે કર્મો હોય ત્યારે તેને દ્વિકર્મક કહેવાય। અહીં વિદ્યાર્થી ગૌણ કર્મ અને કવિતા મુખ્ય કર્મ છે। પ્રશ્ન નંબર 4 માએ બાળકને દૂધ પીવડાવ્યું, આ ક્રિયાપદનું રૂપ ઓળખાવો। ઓપ્શન એ સાદું ક્રિયાપદ, પ્રેરક ક્રિયાપદ, પુનઃપ્રેરક કે સહાયકારક। તો આપણો અહીંયા જવાબ આવશે પ્રેરક। કેમ પ્રેરક ક્રિયાપદ આવે એ પણ આપણે સમજૂતી લાવેલા છે,
તો આપણે જોઈ લઈએ। જુઓ, જ્યારે કર્તા પોતે ક્રિયા ન કરતા હોય, બીજા પાસે ક્રિયા કરાવે અથવા ક્રિયા કરવા પ્રેરે ત્યારે તેને શું કહેવાય? પ્રેરક ક્રિયાપદ કહેવાય। પીવુંનું પ્રેરક પીવડાવવું થાય। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી સહાયકારક ક્રિયાપદવાળું વાક્ય કયું? તો અહીંયા છે તે નિશાળે જાય છે, પંખી ઉડે છે, મેં લેખ લખ્યો છે, રાજા મહેલમાં હતો। અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મેં લેખ લખ્યો છે। તો જો સમજૂતી, મુખ્ય ક્રિયાપદની સાથે કાળ કે અર્થ દર્શાવવા જે પદ વપરાય તેને સહાયકારક કહેવાય। અહીં લખ્યો મુખ્ય ક્રિયાપદ છે અને છે એ સહાયકારક ક્રિયાપદ છે। જુઓ, અહીં આપણે કોષ્ટકમાં આપેલું છે સકર્મકનું, અકર્મકનું, દ્વિકર્મકનું અને પ્રેરકનું। તો સકર્મકમાં શું પૂછવાથી આપણને શું મળે? જવાબ મળે છે, બરાબર। મેં આંબો ખાધો ઉદાહરણ છે, બરાબર। આવી રીતના અકર્મકમાં કર્મ હોતું નથી, તે દોડે છે। એના પછી દ્વિકર્મકમાં બે કર્મો હોય છે, જેમાં બે મિત્રને પુસ્તક આપ્યું, ને ચોથું છે પ્રેરક, એમાં ક્રિયા કરવાનો ભાવ હોય છે, એમાં લખાવવું, વંચાવવું કે કરાવવું, બરાબર। આના આધારે પણ આપણે બીજા થોડા પ્રશ્નો લીધા છે, તો આપણે આ જોઈએ। હવે પ્રશ્ન નંબર 6, સલ્લાએ પૂજા પાસે રસોઈ કરાવડાવી। આ વાક્યમાં ક્રિયાપદનું કયું રૂપ છે? જુઓ, ઓપ્શન A, B, C, D, પ્રેરક ક્રિયાપદ, પુનઃપ્રેરક ક્રિયાપદ, ભાવે પ્રયોગ કે અકર્મક ક્રિયાપદ। તો જુઓ, ઓપ્શન નંબર બી, પુનઃપ્રેરક ક્રિયાપદ। જુઓ સમજૂતી, જ્યારે કોઈ વ્યક્તિ ત્રીજી વ્યક્તિ પાસે ક્રિયા કરાવે ત્યારે પુનઃપ્રેરક બને છે। દાખલા તરીકે કરવું, કરાવવું અને કરાવડાવવું, બરાબર, એ પુનઃપ્રેરકમાં આવશે। તો જુઓ પ્રશ્ન નંબર 7, ગરમીમાં તેનાથી ચલાતું નથી। આ વાક્યમાં ચલાતું એ કયા પ્રકારનું ક્રિયાપદ સૂચવે? તો અહીં આપણે જોઈએ કર્મણી, ભાવે, કર તરીકે પ્રેરક। અહીં આપણો જવાબ આવશે ભાવે। કેમ ભાવે આવે એ પણ આપણે જોઈએ। જો સમજૂતી, જ્યારે અકર્મક ક્રિયાપદનો ઉપયોગ પ્રત્યય આ અથવા વા સાથે કર્તાની અસમર્થતા કે ભાવ દર્શાવવા થાય ત્યારે તેને ભાવે પ્રયોગ કહેવાય। અહીં ચાલવું એ શું છે? અકર્મક છે। એના પછી જુઓ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી નામધાતુ ક્રિયાપદ ઓળખાવો। વાંચવો, લખવો, ભણાવવો કે લપસવો। આપણો જવાબ આવશે અહીંયા ભણવું। એટલે કે જવાબ છે સંજ્ઞા, વિશેષણ કે અવયવ પરથી બનતા ક્રિયાપદોને નામધાતુ કહેવાય। જેમ કે ભણ એવો શું છે? અવાજ પરથી ભણવું બન્યો, બરાબર। પ્રશ્ન નંબર 9, છોકરાઓ મેદાનમાં રમી રહ્યા છે। આ વાક્યમાં રમી રહ્યા છે એ કેવું ક્રિયાપદ છે? પ્રશ્નાર્થ, જુઓ અહીંયા ઓપ્શન આપેલો છે સાદું ક્રિયાપદ, સંયુક્ત ક્રિયાપદ, નામધાતુ કે અકર્મક। આપણો જવાબ આવશે અહીંયા સંયુક્ત। કેમ સંયુક્ત આવે? જુઓ, જ્યારે મુખ્ય ક્રિયાપદ એટલે કે રમી અને સહાયકારક ક્રિયાપદ એટલે કે રહ્યા છે ભેગા મળીને એક જ ક્રિયાનો અર્થ આપણને પૂર્ણ કરે ત્યારે તેને સંયુક્ત ક્રિયાપદ કહેવાય। પ્રશ્ન નંબર 10, દાદાજીએ પૌત્રને વાર્તા કહી। આ વાક્યમાં મુખ્ય કર્મ કયું છે? દાદાજી, પૌત્ર, વાર્તા કે કહી। તો અહીં આપણો જવાબ આવશે શું આવશે? ઓપ્શન નંબર સી આવશે, વાર્તા, બરાબર। તો જુઓ સમજૂતી, દ્વિકર્મક વાક્યમાં શું પૂછવાથી જે જવાબ મળે તે મુખ્ય કર્મ એટલે કે નિર્જીવ હોય અને કોને પૂછવાથી મળે તે ગૌણ કર્મ એટલે કે સજીવ હોય। અહીં વાર્તા મુખ્ય કર્મ છે। તો અહીં આપણા 10 પ્રશ્નો લીધેલા આજના વિડીયોમાં। 10 પ્રશ્નો આપણે પૂરા કર્યા। જો વિડીયો તમે સંપૂર્ણ જોયો હોય એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। અને છેલ્લા તમને એક નમ્ર વિનંતી મારા તરફથી, જો તમે કોઈ પણ એક્ઝામ તૈયારી કરતા હોય તો આપણા વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે। અને આપણા આ વિડીયોને તમારા મિત્રોને પણ શેર કરજો, જેનાથી એ લોકો પણ આ વિડીયોનો લાભ લઈ શકે। જો હજુ પણ કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખૂબ જ નમ્ર વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મળીએ આપણે હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી તૈયારી કરતા રહો। તો ઓકે, આભાર તમારો।